વડોદરા હરણી હોનારતને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ। હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશનને બરાબરની લપડાક મારી। આ દુર્ઘટના મુદ્દે સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાતા હાઈકોર્ટે કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોનો બરાબરનો ક્લાસ લઈ લીધો। હાઈકોર્ટે ફટકાર લગાવતા સવાલ કર્યો કે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી જગાડવામાં આવે છે। જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ। અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ। તો સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું કે તમામ વોટર બોડીને જરૂરી સૂચનો જાહેર કર્યા છે। સાથે હાઈકોર્ટે કહ્યું કે આ સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો જ સીમિત નથી। રાજ્યના તમામ તળાવો, સરોવરો અને જળાશયોની સ્થિતિ બાબતે તપાસ કરાવો। 3 અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા પણ હાઈકોર્ટે હુકમ કર્યો। બીજી તરફ વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં એફએસએલની તપાસમાં મોટા ખુલાસા થયા છે। ક્ષમતા કરતાં વધુને બેસાડતા દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું। બોટમાં 1 ટનની ક્ષમતા હતી, 1.5 ટન વજન થયું હતું। બોટના આગળના ભાગે કોઈને બેસાડાતા નથી, છતાં બોટના આગળના ભાગે 10 બાળકોને બેસાડ્યા હતા। આ મામલે રિપોર્ટ હજી સુધી તૈયાર નથી થયો। રાજ્ય સરકારને હજી નથી સોંપાયો ઘટનાનો રિપોર્ટ। કલેક્ટર એ.બી. ગોરે સરકાર પાસે 5 દિવસનો સમય માંગ્યો છે। તો હરણી બોટકાંડમાં પોલીસે આરોપી નિલેશ જૈન અને દોષી પરિવારની પણ ધરપકડ કરી છે। અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ થઈ છે। હજી પણ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। વડોદરામાં હરણી હોનારતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સામાજિક કાર્યકરોએ હરણીની બહાર જ મુંડન કરાવ્યું। બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 સામાજિક કાર્યકરોએ હરણી તળાવની બહાર મુંડન કરાવ્યું। આ સાથે જ મૃતકોને ન્યાય મળે તેવી ગૃહમંત્રી સમક્ષ માંગણી કરી। બંને મુંડન કરાવી જ્યાં સુધી મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૂછ નહીં રાખવા માટે પ્રતિજ્ઞા લીધી। શાસ્ત્રોક્ત વિધિ રીતે મુંડન કરાવતા અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા। કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે દુર્ઘટનાના 12મા દિવસે કરાવ્યું મુંડન। સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી। તમામ કસૂરવારોને આકરી સજા થાય તેવી માંગ। 18/1/2024 રોજ જે બોટ દુર્ઘટના ઘટી હતી હરણી ખાતે, ત્યારે જે કહેવાય છે કે બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે અમે લોકો મુંડન કર્યા છે। આજે 12 દિવસ થઈ ગયા, છતાં પણ જે કહેવાય છે કે સાચા આરોપી તો પકડાયા છે, પરંતુ હજુ કંઈક જે કહેવાય છે કે મછલીઓ બાકી છે। તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટેનો અમારો પ્રયત્ન છે। સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો આમાં ખાસ કરીને સંડાસ સ્કૂલના માલિક તેઓની પણ ભૂલ છે। આમાં ઘણી વખતે એવું પણ સાંભળ્યું છે કે જે સરકારી અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, આ લોકોની પણ ભૂલ છે। એટલે ખાસ કરીને આમાં ગુનાના કામના કોઈ પણ આરોપીઓ હોય એમને કોઈ પણ રીતે છાવરવા ના જોઈએ। અને ખાસ કરીને આજે અમે જે મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, સાથે એમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। કારણ કે આજે જે કહેવાય છે કે એસઆઈટી ની ટીમ બેસાડી છે, સાથે કલેક્ટરને પણ સૂચના આપી છે રિપોર્ટ તૈયાર કરવાની, ત્યારે આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થતી નથી। એટલે ખાસ કરીને આજે મુખ્ય સૂત્રધાર અને મુખ્ય જે કહેવાય છે કે આરોપીઓ હોય તેમની ધરપકડ વહેલામાં વહેલી તકે થાય તેવી ગુજરાત રાજ્ય સરકારને એક અપીલ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ।